ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચલો હવે આપણે આગળ વધીશું. આજના આ વિડીયો જે છે તે આપના આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો રહેશે. આ ચેપ્ટર અહીંયા પૂરું થશે આજે, બરાબર છે. 38મો સવાલ લઈશું. કાર્બન ચક્ર પર નોંધ લખવાની છે. અથવા તો આ સવાલ આ રીતે પૂછી શકાશે કે ભાઈ કાર્બનના ચક્રીય વહનની સમજૂતી આપો. ચલો જોઈએ શું લખેલું છે કે પૃથ્વી પર કાર્બન ઘણા વિવિધ સ્વરૂપોમાં આપણને મળી આવે છે. ખબર છે પૃથ્વી પર આપણે કાર્બન જોઈએ છે કે નથી જોતા? અલગ અલગ સ્વરૂપમાં આપણને મળી આવે છે ને. ખાસ સાંભળજો, હીરો અને ગ્રેફાઇટમાં મૂળભૂત સ્વરૂપમાં કાર્બન જ હોય છે. તે ઉપરાંત જો કાર્બન આ વાતાવરણમાં પૃથ્વી પર કયા કયા સ્વરૂપમાં છે તે જરા ચર્ચા કરી લઈએ કે ભાઈ હીરો છે, ગ્રેફાઇટ છે, કાર્બનનો બદલો છે. તે ઉપરાંત એમ કહે છે કે ભાઈ વાતાવરણમાં સંયોજન સ્વરૂપ કાર્બન ડાયોક્સાઇડ તરીકે આપને જોવા મળે છે. જ્યારે મૃદાવરણમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે આપણને કાર્બન મળી આવે છે. એટલે પૃથ્વી પર આટલા સ્વરૂપે આપણને કાર્બન જોવા મળે છે. હવે જે કાર્બન છે એનું આપણા શરીરમાં પહેલાં તો ભાઈ મહત્ત્વ શું છે તે જોઈ લઈએ. ભાઈ સજીવોમાં કાર્બનનું મહત્ત્વ, બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન છે. તમે આ વાંચો એટલે જ ખબર પડશે કે ભાઈ આપણા શરીરમાં કાર્બનની શું અગત્યતા છે. કોઈ પણ સજીવ હોય એની ઉપર એના શરીરની અંદર કાર્બન પર આધારિત અણુઓ જેમ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ, વિટામિન જોવા મળે ને 101% આપણે જોવા મળે છે. ભાઈ વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ પણ કાર્બન એક ક્ષારોનું જ બનેલું છે. આપણા શરીરમાં જે અંતઃકંકાલ એટલે હાડપિંજર જે ખરું, બરાબર છે, તો એ પણ કાર્બનના ક્ષારોના જ બનેલા છે ભાઈ, બરાબર છે. હજુ આપણે આગળ વધીએ, ચાલો જુઓ. હવે આ કાર્બન ચક્રનો એક અહીંયા ફોટો આપેલો છે, આકૃતિ આપેલી છે, એને આપણે થોડીક વાર પછી સમજીએ. પહેલાં આપણે ફટાફટ એનું વર્ણન જોઈ લઈએ એટલે આપણે ફોટો સમજતા વાર નહીં લાગે. શું કહે છે જુઓ, સાંભળો કે ભાઈ વાતાવરણના CO2નો ઉપયોગ, વાતાવરણમાંનો CO2 કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે ને, તો કઈ રીતે વપરાય છે? તો આપણે એની પ્રક્રિયાઓ આગળ જોઈ ગયા હતા, એકવાર ફરીથી જોઈ લઈએ કે ભાઈ CO2નો ઉપયોગ કોણ કરે છે? ક્લોરોફિલ ધરાવતા બધા જ સજીવો એટલે કે વનસ્પતિની વાત ચાલે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને એમાંથી ગ્લુકોઝ બનાવે છે. આપણને ખ્યાલ છે, બરાબર ને? તો ભાઈ CO2નો ઉપયોગ વનસ્પતિ કરે. હવામાં રહેલો હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન જે છે એ વનસ્પતિમાં આવે છે. હવે વનસ્પતિમાં આવે એટલે વનસ્પતિ મારફતે દરેક સજીવ સૃષ્ટિમાં એ ફેલાઈ જશે. જે એને ખાનારા વર્ગ ખરો એ બધાના શરીરમાં કાર્બન જવાનો. આ પ્રાણીઓ પોતાના ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ મારફતે કાર્બન ડાયોક્સાઇડ પાછો વાતાવરણમાં છૂટો કરશે, જમીનમાં છૂટો કરશે. અથવા તો સમજો કે આ સજીવો મૃત થશે, મરી જશે, જમીનમાં દટાઈ જશે, તો જમીનમાં એનું સડવાની ક્રિયા થશે, તો એ કાર્બન ફરીથી જમીનમાં પાછો આવી જવાનું. એ જમીનમાં આવેલો કાર્બન ફરીથી એકવાર વનસ્પતિ ઉપયોગમાં લેશે, ખોરાક બનાવશે, આપણે ખાઈશું, આપણા શરીરમાં આવશે, આપણે મરી જઈશું, જમીનમાં દફન થઈ જઈશું. જમીનમાં જે બેક્ટેરિયા વિઘટકો આપણા ખરા એ ફરીથી એક વખત એને જમીનમાં કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર કરશે. જેવી રીતે હવે નાઇટ્રોજન ચક્ર જોયેલું હતું એવી રીતે કાર્બન ચક્ર પણ ચાલ્યા કરશે. પણ નાઇટ્રોજન ચક્ર જરા જટિલ છે, ફરવાનું એનું ચક્ર ચલાવવાનું કામ અઘરું છે, હે ને? તો જ્યારે આ જે છે ને સમજવાનું પણ સહેલું છે અને એકદમ ફટાફટ થઈ પણ જાય છે, ચક્ર ચાલ્યા પણ કરે છે, બરાબર છે. ચલો હજુ આપણે આગળ વધીએ. જુઓ, વનસ્પતિના શરીરમાં કાર્બન આવી ગયો ને. હવે શું કહે છે કે ભાઈ આ ગ્લુકોઝના અણુઓ અન્ય પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા તો સજીવોમાં મહત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે આપણને ઉર્જા આપે છે. ઓકે, આગળ વધીએ. હવે જો પહેલું આપણે લીધું કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે વપરાય, કેવી રીતે ઓછો થાય. હવે આપણે જોઈશું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પાછો કઈ રીતે આવી જાય. તો મેં લખેલું છે, આપણે સમજાવેલું છે, ફરીથી સમજાવી દઉં છું. જો શું કહે છે કે ભાઈ જીવંત સજીવો હોય ને તો એમાં ઉર્જા મેળવવાની શ્વસનની પ્રક્રિયામાં આપણે ગ્લુકોઝનો ઉપયોગ કરીએ છીએ. શ્વસનની પ્રક્રિયામાં આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. ઉચ્છ્વાસ મારફતે ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, સીધો હવામાં મુક્ત થઈ જાય. વનસ્પતિમાંથી કાર્બન ડાયોક્સાઇડ આવ્યો, આપણામાંથી પાછો વાતાવરણમાં મુક્ત થઈ ગયો. ચક્ર ચાલ્યા જ કરવાનું, બરાબર ને? આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે દહનની પ્રક્રિયા દ્વારા.
આપણે આગળ જોઈ ગયા છે ને કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે પાછો આવે છે. તો દહનની પ્રક્રિયા જુઓ, જેમ કે રસોઈ માટે ઉષ્મા મેળવવા, પરિવહન માટે, ઉદ્યોગોમાં બળતણનો ઉપયોગ થાય છે. તો એના દ્વારા જેટલો પણ ધુમાડો ઉત્પન્ન થાય છે તે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાઈ જાય છે. પણ જ્યારથી આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને, આ બરાબર ઉદ્યોગો કેટલા વાર વિકસવા લાગ્યા, વાહન વ્યવહાર કેટલો વિકસવા લાગ્યો, તો ત્યારથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે વાતાવરણમાં. તે લખેલું છે કે ભાઈ જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ, મોટા પ્રમાણમાં અશ્મિ બળતણના ઉપયોગ સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી ગઈ છે. પ્રમાણ બમણું થઈ ગયું છે ભાઈ. આમ કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ થાય છે. મતલબ કે તમે જોઈ શકતા હશો કે કાર્બન ચક્ર સમજવાની રીતે ખૂબ સહેલું છે, બરાબર ને. હવે એની જે આકૃતિ છે એને આપણે ફટાફટ સમજી લેજો. શું કહે છે આકૃતિમાં કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. જુઓ, સીધો ઉપયોગ કોણ કરે? સૌથી પહેલાં તો ભાઈને વનસ્પતિનો ઉપયોગ કરશે. વનસ્પતિ ઉપયોગ કરશે એટલે ભાઈ વનસ્પતિ શું કરશે? તો ભાઈ સૌથી પહેલાં તો વનસ્પતિ છે પોતાનામાં ખોરાક બનાવશે કાર્બનની સંયોજન સ્વરૂપમાં. આ જે ખોરાક બનશે ભાઈ, ખ્યાલ આવે છે, એ સીધો પ્રાણીઓ લેશે. એને લખેલું છે જો પ્રાણીઓમાં જતો રહેશે, બરાબર છે. સૌથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિએ લીધો, વનસ્પતિમાંથી પ્રાણીમાં ગયો. હવે જો વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બંને મૃત પામે અને પેટ્રોલિયમ બનાવે. આપણે 8મા ધોરણમાં જોઈ ગયા છે. જો આપ આ એરો જુઓ અને આ એરો જુઓ, જમીનમાં દટાયેલા, યાદ કરો પેટ્રોલિયમ કઈ રીતે બનેલું. વનસ્પતિ અને પ્રાણીઓ જમીનમાં દટાયા, વર્ષો લાખો કરોડોની ક્રિયાના અંતે પેટ્રોલિયમ બનેલું હતું. તો એ લોકોમાંથી પહેલું તો ભાઈ પેટ્રોલિયમ બન્યું. પેટ્રોલિયમ યુક્ત કોઈ પણ બળતણ તમે બાળશો, દહન કરશો એટલે સીધો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવાનું. તે ઉપરાંત બધા જે પ્રાણીઓ રહેલા છે, ઠીક છે, તો એ લોકો પોતાનામાં અકાર્બનિક કાર્બોનેટ બનાવશે, પોતાના શરીરનો અંતઃકંકાલ બનાવશે, એમાં યુઝ કરશે. ઓકે, આગળ વધીએ લીલી વનસ્પતિ પર. હજુ આવો, સવારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલુ હોય એટલે સવારે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં આવે. પણ જ્યારે રાત હોય, સવારે કાર્બન ડાયોક્સાઇડ અંદર આવશે, પણ જ્યારે રાત પડે ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ હોય. મતલબ કે રાત્રે વનસ્પતિ આપણી જેમ જ ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે. પ્રાણીઓ હોય તો પ્રાણીઓ પણ શ્વસનમાં ઉચ્છ્વાસ મારફતે સીધો હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે. ચક્ર ચાલે છે. જુઓ, હવે આ કાર્બન ડાયોક્સાઇડ પાછો વનસ્પતિમાં આવશે, પાછો ઉચ્છ્વાસમાં બહાર નીકળશે, પાછો વનસ્પતિમાં આવશે, પ્રાણીઓ લેશે, પ્રાણીઓ પાછો ઉચ્છ્વાસ બહાર કાઢશે. આ ચક્ર ચાલ્યા કરવાનું. જુઓ, છેલ્લી એક વાત કરી લઈએ જે આપણે ચેપ્ટરની શરૂઆતમાં કરી હતી કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એનું મુખ્ય સંગ્રાહક છે ને મહાસાગરો છે. મહાસાગરોમાં રહેનારા પ્રાણીઓ પોતાના શરીરની આસપાસ કાર્બોનેટ સ્વરૂપમાં પોતાનું કવચ બનાવે છે. યાદ કરો, મેં કીધેલું હતું. તો જુઓ, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળશે, પાણીનો કાર્બોનેટ બનશે અને સીધો એનો લાઇમસ્ટોન જેવું બનશે. એટલે કે લાઇમસ્ટોન મતલબ કે પ્રાણીની અંદર રહેતા સજીવો પોતાના શરીરની આસપાસ જે કવચ બનાવે એની વાત છે. ઓકે, તો આ આકૃતિ પણ સમજવી ખાસ જરૂરી છે. જ્યારે પણ આ ટૂંકમાં પૂછાય તો તમારે આકૃતિ લખવી પાડવી ખૂબ જરૂરી છે, બરાબર છે. હજુ આપણે આગળ વધીએ છીએ અને આ ચેપ્ટરમાં આવતું સૌથી છેલ્લું ચક્ર જોવાનું છે, ઓક્સિજન ચક્ર, જેને આપણે O2 ચક્ર પણ કહીશું. ઓક્સિજન ચક્ર જે છે એ પણ સમજવાનું કામ ખૂબ જ ઇઝી છે. એકદમ સરળ રીતે આપણે ખ્યાલ આવી જાય એ રીતનું છે, બરાબર છે. ચલો જો સમજવાનું કામ આપણે ચાલુ કરી દઈએ. શું કહે છે ભાઈ કે સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા ઓક્સિજનના ચક્રીયકરણને ઓક્સિજન ચક્ર કહેવામાં આવે છે. સજીવ નિર્જીવ વચ્ચે ઓક્સિજન ચક્ર સ્વરૂપે ફરિયાદ કરવાનો છે, બરાબર ને. આગળ વધીએ ભાઈ, ઓક્સિજનની વાત કરીએ તો નિર્જીવ ઘટક. ઓક્સિજન નિર્જીવ ઘટક એટલે કે હવામાં છે, વાતાવરણમાં છે. જો લખેલું છે કે ભાઈ નિર્જીવ ઘટક તરીકે વાતાવરણમાં મુક્ત સ્વરૂપમાં આપણે આશરે 21% ઓક્સિજન છે. આ ઉપરાંત ઓક્સિજન છે ને પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ CO2, તો Cની સાથે ઓક્સિજન પણ હોય, C સાથે O2 ઓક્સિજન હોય, તો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં પણ રહેલો છે. ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં સંયોજન સ્વરૂપે પણ આપણને ઓક્સિજન મળી આવે છે, બરાબર છે. હજુ આગળ વધીએ, ઓક્સિજન જૈવિક અણુઓમાં પણ છે, સજીવોમાં પણ છે. કયા સ્વરૂપે છે? તો ભાઈ કાર્બોદિત, પ્રોટીન, લિપિડ એટલે કે ચરબી અને ન્યુક્લિક એસિડમાં આવશ્યક ઘટક તરીકે ઓક્સિજન રહેલો હોય છે. મતલબ આપણે એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે આપણા શરીર માટે ઓક્સિજન ખૂબ જરૂરી છે, બરાબર છે. હવે એનું ચક્રીયકરણ કઈ રીતે થાય છે તે એકદમ
ખાસમ ખાસ અને ફાસમ ફાસ સમજી લઈએ. પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ. એકદમ સિમ્પલ આકૃતિ છે. જુઓ, વાતાવરણમાંનો ઓક્સિજન છે. પ્રાણીઓ શું કરે? શ્વસન મારફતે આ ઓક્સિજન પોતાના શરીરમાં લે. પ્રાણીઓ શું કરશે? શ્વસનમાં ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ કરશે. વનસ્પતિ બે કામ કરે. એક તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે. એ ખોરાક આપણે ખાઈએ એટલે એ ઓક્સિજન પાછો આપણામાં. આપણે ઉચ્છ્વાસમાં CO2 બહાર કાઢીએ, એ પાછું વનસ્પતિમાં. વનસ્પતિ ખાવાનું બનાવે. ફરીથી એક વખત ગ્લુકોઝ સ્વરૂપના અણુમાં એ ખાવાનું બનાવશે. ખાવાનું પાછું આપણે ખાઈશું. તમે ચેક કરો કે આ ચક્ર ચાલ્યા જ કરવાનું અને એકદમ સ્પીડમાં ચાલશે આ ચક્ર, ફટાફટ. એ ઉપરાંત હજુ તમે ચેક કરો, આ શ્વસનમાંથી જે આપણે CO2 બહાર કાઢીએ છીએ તે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીધો. હવે વનસ્પતિ જે છે ને, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પણ શ્વસન કરતી હોય તો એ ઓક્સિજન વાયુ બહાર કાઢશે વાતાવરણમાં સીધો મુક્ત. આ ઓક્સિજન એકવાર ફરીથી આપણે લઈશું. બોલો, ખ્યાલ આવે છે? એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે એવું પણ જોઈ ગયા છે કે ઓક્સિજન આપણે લઈએ છીએ શ્વસનમાંથી. ઉચ્છ્વાસ મારફતે આપણે CO2 પણ બહાર કાઢીએ છીએ અને પાણીની બાષ્પ પણ બહાર કાઢીએ છીએ. આ પણ આપણે આ ચેપ્ટરમાં સમજી ગયા. તો આ જે પાણીની બાષ્પ સ્વરૂપમાં જે રહેલું પાણી છે એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ વાપરે. આ પાણી જમીનમાં ધારો કે મિક્સ થાય તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ વાપરશે અને વનસ્પતિ કાં તો ખોરાક બનાવશે, એમાં પણ ઓક્સિજન હશે, કાં તો પછી ઉચ્છ્વાસમાં CO2 બહાર કાઢે. ઉચ્છ્વાસમાં ઓક્સિજન બહાર કાઢે. તો તમે સમજી શકતા હશો કે આ જે રાસાયણિક આ જે પ્રક્રિયા છે, આ જે ચક્ર છે એ ચાલ્યા જ કરવાનું. એકદમ ફાસ્ટ, એકદમ ઝડપથી ફરતું આ ચક્ર છે. જુઓ, બરાબર છે? એટલે જો લખેલું છે કે ભાઈ ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ કોણ કોણ છે? વાતાવરણમાંનો ઓક્સિજન 3 પ્રક્રિયામાં વપરાય. એક તો દહન કરીએ એટલે ઓક્સિજન પતે, શ્વસન આપણે કરીએ એટલે ઓક્સિજન પતે, અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બને એમાં નિર્માણમાં ઓક્સિજન વાયુ ધીમે ધીમે વપરાય છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજન જરૂરી છે, પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેર સમાન છે. હા, તો સાચી વાત છે ને. રાઇઝોબિયમ બેક્ટેરિયા આપણે શું કીધેલું? હવામાંથી નાઇટ્રોજન વાયુ લે. એટલે એને જીવવા માટે નાઇટ્રોજન જરૂરી છે. તમે એનો ઓક્સિજન આપો તો મરી જશે. સમજ્યા ને? આગળ વધીએ. હવે આપણે લઈશું ઓક્સિજન મુક્ત કરતી ક્રિયાઓ. ભાઈ, કોણ ઓક્સિજન મુક્ત કરે છે? તો એક જ જણ છે. હરિતદ્રવ્ય ધરાવતા સજીવો એટલે કે લીલી વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણ વડે ઓક્સિજન વાતાવરણમાં પાછો મુક્ત કરી દે છે. ઓકે, તો આપણું આ સાથે અહીં ઓક્સિજન ચક્ર પણ પૂરું થાય છે. આગળ વધીએ તો ઓઝોન સ્તરવાળા જેટલા પણ સવાલો છે તે આપણે આ વર્ષે એક્ઝામમાંથી બાકાત કરવામાં આવેલા છે, પૂછાવાના નથી. એમ છતાં પણ અમુક નાના સવાલો ચેપ્ટરના લાસ્ટમાં આવી રહ્યા છે, તેને આપણે ફટાફટ સમજી લઈએ અને પછી આ ચેપ્ટર અહીં પૂરું કરી દઈએ. જેમ કે સવાલ નંબર 43મો છે, જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ જોવા મળે છે? જલચક્ર આપણે જોયેલું તો ભાઈ પાણી પ્રવાહી સ્વરૂપમાં પણ હતું સમુદ્રમાં, બરાબર છે? ત્યાંથી બાષ્પ બનીને ઉડેલું એટલે કે વાયુ સ્વરૂપમાં ઉડી ગયેલું હતું અને પછી વરસાદ સ્વરૂપે પાછો આવેલું. પણ વરસાદમાં અમુક જગ્યાએ આપણે કીધેલું હિમવર્ષા પણ થાય એટલે બરફ બનીને પડતું હોય તો એ ઘન સ્વરૂપ ખરું. એટલે જલચક્ર જે ખરું તો જલચક્રમાં આપણે પાણીની 3 અવસ્થા જોવા મળે છે: પ્રવાહી, ઘન અને વાયુ. ઓકે, આગળ વધીએ છીએ. ભાઈ, જૈવિક રીતે મહત્ત્વના 2 સંયોજનના નામ આપવાના છે કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે. તો ભાઈ એનું નામ છે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. બંનેમાં ઓક્સિજન પણ હોય અને નાઇટ્રોજન પણ હોય. ઓકે, આગળ વધીએ છીએ. ભાઈ, આપણે આગળ વધીએ છીએ તો લેવાનું છે, જોવાનું છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારતી હોય એવી 3 માનવીય પ્રવૃત્તિઓની યાદી આપવાની છે. એ આપણે આ ચેપ્ટરમાં આગળ આપી ગયા છે કે ભાઈ CO2 કઈ રીતે વધે છે. તો ભાઈ પરિવહન માટે આપણે વાહનો ચલાવીએ, એમાં રસોઈ માટે બળતણ વાપરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડનો ધુમાડો થવાનો છે. ઉદ્યોગોમાં અશ્મિ બળતણનો ઉપયોગ કરીએ, બરાબર છે. 46મો પ્રશ્ન છે, ગ્રીન હાઉસ અસર, તે આપણે જોઈ ગયા છે આગળ. અને 47મો સવાલ આવે છે, વાતાવરણમાં મળી આવતા ઓક્સિજનના 2 સ્વરૂપો કયા કયા છે? તો લખીશું ભાઈ વાતાવરણમાં ઓક્સિજનના 2 સ્વરૂપમાં. પહેલું છે એનું મૂળ સ્વરૂપ જે વાયુ સ્વરૂપમાં છે તે, અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2માં જે રહેલું છે તે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું ચેપ્ટર અહીં પૂરું થાય છે.